જય માતાજી। ગુજરાત પોલીસની હાલત થોડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે। આપણે વાત કરવી છે રાજકોટના એક પોલીસ અધિકારી શ્રી જગદીશ બાંગરવા સાહેબની, કે જેઓ રાજકોટમાં આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં કેટલી 5-6 જેટલી ગેંગનો જે અત્યાચાર હતો, કે તેમની દાદાગીરી હતી, તે બધી ગેંગને જેલ હવાલે કરી અને એક લીડર પોલીસ અધિકારી તરીકે જગદીશ બાંગરવા સાહેબ આપણે રાજકોટમાં ઉભરી આવ્યા। અને જગદીશ બાંગરવા સાહેબનો ઇતિહાસ એવું કહે છે કે તેઓ એક નિષ્ઠાવાન અને લીડર પોલીસ અધિકારી છે। પરંતુ થોડાક દિવસોથી આપણે રાજકોટમાં જોઈ છીએ કે મોટી મોટી ગેંગ તો બધી જેલ હવાલે થઈ ગઈ, પરંતુ કહેવાતા પત્રકારો કે જેઓ સોશિયલ મીડિયાના પત્રકાર હોય, ન્યૂઝ ચેનલ ચલાવતા હોય કે કોઈ અખબાર ચલાવતા હોય, તેઓનો આતંક અત્યારે શરમસીમાય છે। આપણે સૌ જાણીએ છીએ કે 10 થી 12 પત્રકારોના નામ આવ્યા કે જેઓ કોઈની પાસે ખંડણી માંગતા હોય, કોઈના વિડીયો બનાવીને, કોઈ ડોક્ટરના વિડીયો બનાવીને અને બ્લેકમેલ કરીને તારા વિડીયો કે કોઈ લેખ અને છાપામાં દઈ દઈશું, ન્યૂઝ ચેનલમાં દઈશું અને તેવીથી ખંડણી માંગતા હોય। આ કાયદેસરની એક ગુંડાગીર્દી કહેવાય। અને એ 10-12 પત્રકારો વિરુદ્ધ જે ફરિયાદ કે અરજી થઈ હોય તેમની કાર્યવાહી ચાલુ હોય, અને તેઓમાં એક પત્રકાર વિરુદ્ધ એક બિલ્ડર તરફથી એક ફરિયાદ કરવામાં આવે અને તે પત્રકારને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે અને પછી બોલાવી અને એ પત્રકારને માની લો પત્રકારે આરોપ નાખ્યો હોસ્પિટલે દાખલ થઈને કે મને જગદીશ બાંગરવા સાહેબે ઢોર માર માર્યો, પટ્ટાથી માર માર્યો, મારો પગ ફ્રેક્ચર કરી નાખવામાં આવ્યો અને મારા પાછળના ભાગમાં પેટ્રોલ નાખવામાં આવ્યું। આ પત્રકાર આરોપ નાખ્યો છે। હવે માની લો પોલીસ કસ્ટડીમાં હોય અને કોઈ એટલો ઢોરમાર મારે કે કોઈને માની લો અરજી કે ફરિયાદ આવી હોય અને તેમને બોલાવવામાં આવે, તો એટલો ઢોરમાર મારતો તે કોઈ પણ અધિકારી હોય તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ। પરંતુ આ આરોપ સાચા છે કે ખોટા છે તે આપણને કોઈને ખબર નથી। તે તો જ્યારે ડોક્ટરનું કોઈ માની લો ડોક્ટરમાં જે ડોક્ટરની રિપોર્ટમાં આવે તેની ઉપર આધારે છે, અને જે કોર્ટનો હુકમ આવ્યો છે તેમાં કોઈ અધિકારી તપાસ કરશે તેની ઉપર આધારે છે। પરંતુ આપણે જે કીધું ને કે ગુજરાત પોલીસ થોડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે। કોઈ પણની વિરુદ્ધ ફરિયાદ આવે તો પોલીસ તેમની રીતે તપાસ કરે, અને કોઈને જો માની લો તપાસમાં કોઈ થોડો ઘણો માર પડે તો પણ પોલીસનો વારો ચડે છે, અને માર મારવામાં ન આવે તેમનો વરઘડો ન કાઢવામાં આવે તો પણ પોલીસને માર પડે છે। આપણે જોયું કે બગદાણામાં જ્યારે આપણે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનું નામ એફઆઈઆરમાં ન લીધું અને તેમનું ડાયરેક્ટ આમાં કોઈ ઇન્વોલ્વ નથી એવીથી નામ લેવામાં ન આવ્યું, તો 1-2 અધિકારી પોલીસ અધિકારીઓ માની લો તેમની બદલી કરવામાં આવી અને આપણે પાટણ જિલ્લામાં જે વરઘોડો કાઢવામાં આવ્યો અને અપરાધીઓને જાહેરમાં ખુલ્લામાં કોઈ માર મારવામાં આવ્યો, તો તેમાં પણ પોલીસ અધિકારીઓને અમુકને સસ્પેન્ડ કરવામાં આવ્યા। અને આપણે કીધું ને કે ગુજરાત પોલીસની હાલત થોડી વચ્ચે સોપારી જેવી છે। કે માની લો આપણે ક્યાંય મોટરસાયકલ કે કોઈ ગાડી લઈને જતા હોય અને આપણે રસ્તામાં જોતા હોય તો આપણે સૌ કહેવાના છે કે જો લૂંટવા ઊભા છે, અત્યારે તોડ પાણી કરવા ઊભા છે, પણ એ જ પોલીસ અધિકારીઓ કોઈ ત્યારે આપણી ગાડી રોકે ત્યારે 2000ની કે 1000ની મેમાની વાત થતી હોય ત્યારે આપણે કહી છીએ કે સાહેબ જવા દો, 100-200-500 રૂપિયામાં પતાવી દો। ત્યારે પોલીસ અધિકારીઓ હાઈવે ઉપર ઊભા હોય અને કોઈ ગાડીનું ચેકિંગ ચાલુ હોય, કોઈ મેમા ફાડતા હોય, ત્યારે આપણે જ કહી છીએ કે તોડ કરવા માટે ઊભા છે, અને જ્યારે આપણી જ ગાડી રોકવામાં આવે ત્યારે તે તોડને આપણે ભૂલી જઈએ છીએ અને આપણે જ કહીએ છીએ કે સાહેબ જવા દો, 100-200-500 રૂપિયા લઈ લ્યો, 1000-2000 મેમો મારે પહોંચાય એમ નથી। એટલે કોઈ પોલીસ અધિકારી જ્યારે આપણું કામ કરે ત્યારે આપણે રિશ્વત દેવી યોગ્ય લાગે છે, પણ બીજાનું કોઈનું કામ કરતી હોય ત્યારે આપણે કહીએ છીએ કે આ તોડ પાણી કરે છે। એટલે ગુજરાત પોલીસની હાલત થોડી વચ્ચે સોપારી જેવી છે। માની લ્યો જગદીશ બાંગરવા સાહેબ કે જેઓ રાજકોટમાં
જે આતંક હતો 5-6 ગેંગનો, તે આતંક મિટાવી દીધો. અત્યારે લગભગ ગુંડાગીર્દી નહીવત છે. મોટી મોટી ગેંગ, ડ્રગ્સ વાળા બધા અત્યારે જેલ હવાલે છે. તો આ માટે તો આપણે જગદીશ બાંગરવા સાહેબને શાબાશી તો બધા આખા રાજકોટ હતી, પરંતુ એક પત્રકાર ઉપર જે મારવાનો આરોપ આવ્યો, તેમાં જગદીશ બાંગરવા સાહેબ અત્યારે વિલન બની ગયા છે. કારણ કે સમાચાર વાળા, કોઈ મોટા રાજનેતાઓ, જ્યારે આ મોટી મોટી ગેંગ જ્યારે પકડાણી ને, ત્યારે તેમની કોઈ જાતિ નથી. કોઈ ડ્રગ્સ વાળા હોય કે ગમે તે હોય, તેમની કોઈ જાતિ કોઈએ ચીતરી નથી. આ સમાચાર વાળાએ પણ નથી ચીતરી, કોઈ પત્રકારે પણ નથી ચીતરી, અને કોઈ સામાન્ય જનતાએ પણ નથી ચીતરી. પરંતુ આ એક પત્રકાર ઉપર એક બિલ્ડર પાસે ખંડણીનો આરોપ લાગ્યો કે આ પત્રકાર શ્રી કોઈ વિડીયો કે લેખ દ્વારા, ફોટા દ્વારા બિલ્ડર પાસેથી ખંડણી માંગે છે. અને તે બિલ્ડરે જ્યારે પોલીસમાં ફરિયાદ કરી, ત્યારે આ ભાઈને પત્રકારશ્રીને બોલાવવામાં આવ્યા, ત્યારે ડાયરેક્ટ જાતિ ચીતરી દેવામાં આવી. કારણ કે રાજનેતાઓએ ચીતરી છે, મોટી મોટી અમુક યુટ્યુબની ન્યૂઝ ચેનલ વાળાએ ચીતરી છે. કારણ કે અમુક જ્ઞાતિનું નામ લઈ એટલે વ્યૂ આવે, અમુક રાજનેતાઓ મોટી મોટી જ્ઞાતિનું નામ લે તો મત આવે, તે માટે જ. પરંતુ તે જ રાજનેતા કે માની લો હોસ્પિટલ દાખલ હતા પત્રકાર છે, તો આપણે જિગ્નેશ મેવાણી, કોંગ્રેસના નેતા, તે ધારાસભ્ય છે, તેઓ તાત્કાલિક આવી ગયા. પહેલો જ વિડીયો તેમનો આવ્યો. આ જિગ્નેશ મેવાણી સાહેબનો એક અમારી પાસે ઓડિયો પણ છે, કે જ્યારે અમે શાંતાબા સિવિલ હોસ્પિટલમાં જિગ્નેશ મેવાણીને ફોન કર્યો હતો, ત્યારે હું દિલ્હી જાઉં, વિધાનસભામાં તમારો અવાજ ઉઠાવીશ. નો જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો કે નો તેમના કોઈ માણસો શાંતાબા સિવિલ હોસ્પિટલમાં આવ્યા. કારણ કે તેમને દેખાતું હતું કે દેવી પૂજક સમાજના કેટલા મત મળશે, અને ઠાકોર કોળી સમાજના તો મત લગભગ 25-30% થઈ જાય, અને 5-10% દેવી પૂજક ના થાય. તો દેવી પૂજક સમાજને સાથ શું કામે દેવો જોઈએ? અને અહીંયા તાત્કાલિક પોગી ગયા. અને કેટલીક સમાચારમાં તો એવું પણ બતાવવામાં આવે છે કે જિગ્નેશ મેવાણી અને જગદીશ બાંગરવા સાહેબને કોઈ જૂની અદાવત હોય, કોઈ જૂના કેસમાં કોઈ ઇન્વોલ્વ હોય, તેથી જિગ્નેશ મેવાણી તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલે આવી ગયા અને પત્રકારશ્રીનું ઇન્ટરવ્યુ લઈ પોતાની સોશિયલ મીડિયાની ચેનલ કોઈ પર ઉપર ચલાવ્યું અને સમાચાર વાળાનો કોઈ બાઇટ આપી. અને મોટી મોટી પાર્ટી વાળા, આપણે ઈસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના નેતા, તેઓ પણ લાઈવ થઈ ગયા. પરંતુ આ એ જ રાજનેતાઓ છે, જ્યારે સામાન્ય કોઈ જ્ઞાતિ, અમારી દેવી પૂજક જેવી જ્ઞાતિ, આ બંને પાર્ટીને ફોન કરીને થાકી ગઈ. બધાના કોલ રેકોર્ડ છે, 1-2 દિવસમાં બધાના આવશે. ગોપાલ ઇટાલિયાના પણ આવશે, અને આપણે જિગ્નેશભાઈ મેવાણીના પણ આવશે, અને ભાજપના સાંસદ અમરેલીના તેમના પણ આવશે. આપણે કોઈ પાર્ટીનો અત્યારે એક પક્ષ નથી કહેતા કે આ બે પાર્ટીના જ આવશે, એમ નહીં. ત્રણેય પાર્ટીના કોલ રેકોર્ડ મારી પાસે આવી જાય એટલે મેકીશ. અને આ ત્રણેય પાર્ટીના ફૂલ પડદા ફાસ, કે આ ગમે ત્યાં જ્યાં મતની રાજનીતિ હોય ત્યાં જઈને ઉભા રહીએ છે. બાકી કોઈની ઉપર અત્યાચાર થાય કે અન્યાય થતો હોય કે ન્યાય થતો હોય, એકેય પાર્ટીને કોઈ કાંઈ લેવા દેવા નથી. ખાલી મત ગમે ત્યાં દેખાવા જોઈએ. અને રહી વાત પોલીસની, તો આપણે જ્યારે કોઈની ઉપર ફરિયાદ કરી તો તેમનો વરઘોડો નીકળે તો તેમાં આપણે તાલી બજાવી હતી. અને જ્યારે કોઈ આપણા જ સમાજના યુવાન ઉપર કે આપણા જ કોઈ લાગતા વખતા યુવાન ઉપર વરઘોડો નીકળે કે કોઈ કસ્ટડીમાં કોઈ માર પડે, ત્યારે આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ. પોલીસને પોલીસની રીતે કામ કરવાનું હોય છે, અને આપણે આપણી રીતે કામ કરવાનું હોય છે. અને માની લો ઢોર માર મારવાની વાત આવે તો બધી જ્ઞાતિને ઢોર માર મારેલો છે. અમારા દેવી પૂજક સમાજના દિનેશભાઈ, કે જેમને સુલતાનપુર પોલીસ સ્ટેશને ઢોર માર મારવામાં આવ્યો હતો, ત્યારે પણ આ બધા જ રાજનૈતિક પાર્ટીના આગેવાનોને સંપર્ક કરેલો. કોઈએ અત્યાર સુધી દિનેશભાઈની મુલાકાત લીધી નથી, કોઈએ ખબર અંતર પૂછ્યા નથી, અને આ ચેનલો વાળાઓએ કોઈએ પણ ચડાવ્યા નથી. તેમના વિડીયો પણ પડ્યા છે, ઓડિયો પણ પડ્યા છે.
કોઈ ખબર અંતર પૂછી નથી, કારણ કે ગમે તેની સામે બોલવું છે તો મત કેટલા મળે છે એ જ જોવાનું છે, બાકી કાંઈ જોવાનું નથી. એટલે રાજનીતિ પાર્ટીનો સ્પેશિયલ ત્રણેય પાર્ટીના ઓડિયો લગભગ સાંજે નકર કાલે 1-2 દિવસમાં વિઘ્નેશ મેવાણી સાહેબનો ઓડિયો તો મારી પાસે આવી ગયો છે, અને હવે ગોપાલ ઇટાલિયાનો અને ભાજપના સાંસદ શ્રી કે ધારાસભ્ય અમરેલીના તેનો એક ઓડિયો, 2 ઓડિયો આવી જાય એટલે સાંજ સુધીમાં કે કાલ સુધીમાં આ કેવીથી જનતા સાથે કામ કરે છે અને કેવીથી જ્ઞાતિ જોઈને કામ કરે છે તે જરૂર બતાવશું. અને આ રાજનેતાઓને નથી માની લો કોઈ ઉપર પોલીસ અત્યાચાર કરે તે જોવાનું, કે નથી કોઈની ઉપર અત્યાચાર થાય છે તે જોવાનું, ક્યાં મત મળે છે તે જ જોવાનું છે, બાકી બીજું કાંઈ જોવાનું નથી. બાકી એક કેસમાં આપણે જગદીશ માંગરવા સાહેબનું કહી કે રાજકોટમાં જે મોટી મોટી ગેંગના આતંકનો સફાયો કર્યો તે બહાદુર પોલીસ ઓફિસર કોઈ એક પત્રકાર ઉપર આટલો અત્યાચાર ન કરી શકે. અને જો કોઈ થયું હોય તો કાયદેસર જે આપણે ડોક્ટરી રિપોર્ટમાં આવે કે કોર્ટ દ્વારા જે કમિટી કે જે માની લો ઇન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં આવશે તો તેમાં જરૂર ન્યાય મળશે, બાકી તેની રાહ જુઓ. બાકી કોઈની ઉપર હું કોઈની ઉપર આરોપ નાખી દઉં અને અત્યારે અપરાધી સાબિત થઈ જાય એવું આપણે કોઈ કરવાનું ન હોય, કારણ કે મોટા મોટા અધિકારીઓ જે પૂછવાની તેમની કડક રીત હોય છે, પણ જેટલી હદ અત્યારે બતાવવામાં આવે છે તેટલી હદ બની શકે તો ન હોઈ શકે. જય માતાજી.